ઘરેથી નીકળી ગયા છીએ નોકરી ઉપર જવા માટે ને પછી તો આવી ગયા છીએ બસ સ્ટેશને ને ત્યાંથી બેસી ગયા રિક્ષા બેસી ગયા અને પછી આવી ગઈ બસ. તો આપણે બેસી ગયા છીએ બસમાં. આજે તો ઘણા ટાઈમ પછી કેમ્પ થઈ ગયો તો એટલે નીકળી ગયા ફોર્ચ્યુનર લઈને કેમ્પ કરવા માટે. કેમ્પ આજે તો સ્કૂલમાં કેમ્પ હતો તો ત્યાં આજ કેમ્પ કરવા જવાનો. આજે તો હતો સ્કૂલમાં કેમ્પ ને પછી તો પહોંચી ગયા સ્કૂલમાં અને કેમ્પ ચાલુ કરી નાખ્યો ને પછી તો આવી ગઈ ચાય ને ચાયની ચુસ્કી લઈ લીધી. પછી તો ચુસ્કી લઈને મારું કામ કરીને નીકળી ગયા પાછા હોસ્પિટલે જમવા માટે, કેમકે કામ કરીએ એટલે તો પછી જમવું જ પડે. અને પછી તો આવી ગયા હોસ્પિટલે. જો આવી ગયા હોસ્પિટલે અને પછી વાગી ગયો તો 1:30 અને જમી લીધો. પછી તો જમી લીધું, ગાર્ડનમાં બેસી પાછા ટાઈમ થઈ ગયો તો એટલે પછી પાછા નીકળી ગયા કેમ્પ કરવા માટે. પાછા આવી ગયા સ્કૂલ. આ બધું જોઈને તો આપણે ને આપણા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. આપણે પણ એક ટાઈમ હતો કે જ્યારે ભણવા જતા હતા અને આવી રીતે. પછી તો આવી ગઈ આપણી ફોર્ચ્યુનરને ગાડીમાં નાખી દીધો સામાન એમાં ને એમાં છોકરાઓ પણ હેલ્પ કરાવતા હતા. પછી તો હું હાલી ગઈ બજારમાં થોડીક ખરીદી કરી લીધી કેમ કે ટાઈમ હતો થોડોક. પછી આવી ગઈ બસ સ્ટેશને, બસમાં બેસી ગયા પછી તો ને પછી આવી ગઈ હું મારા બસ સ્ટોપે. ત્યાંથી હાલીને પછી હું આવી ગઈ મારા ઘરે. આ જુઓ મારી ભત્રીજી કેવી વાયડે કરતી હતી.